श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ અતિ અલૌકિક સર્વોત્તમજી ગ્રંથમાં પ્રગટ કરેલ છે. આ અલૌકિક નામમાંથી દરેક નામનું એક અલગ જ મહાત્મ્ય છે અને તે મહાત્મ્ય શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી આપના હૈયે બિરાજેલા આપના તાતજી શ્રી ગુસાઈજી, આપના પિતૃચરણ શ્રી ગુસાઈજીની પ્રેરણાથી પ્રગટ કરેલ છે. આ સર્વોત્તમજીનો પાઠ કરવા માત્રથી જ પુષ્ટિ માર્ગીય જીવોના ભારેમાં ભારે પ્રતિબંધોનો નાશ થઈ જાય છે અને શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની અધરામૃતની નિશ્ચયથી પ્રાપ્તિ થાય છે એવા શ્રી ગુસાઈજીના વચન છે. શ્રી ગોકુલનાથજી પતિ નામનો અર્થ પ્રગટ કરતા કહે છે, યાકો અર્થ અબ શ્રી गोकुलनाथ जी कहत है, जो जो श्री महाप्रभु जी आप कैसे है, जो सकल भक्ति मार्गीय जो भगवदवत है तिनके पति है. तब अब पति को लक्षण कहत है कि पति कौन सो कहियत है. सो कहत है, एक पति तो यासो कहिए, जो माता पिता ने विवाह दीनी है सोई वाको पति है. એટલે શ્રી ગોકુલનાથજી હવે આજે શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ પતિ પ્રગટ કર્યું છે કે મહાપ્રભુજી એ પતિ છે. તો હવે પતિનો અર્થ પહેલો તો લૌકિક અર્થ કેવો હોય એ શ્રી ગોકુલનાથજી વર્ણન કરે છે કે જ્યારે માતા પિતા જે સ્ત્રીને લગ્ન કરાવે છે અને તે જે લગ્ન જેની સાથે થાય છે એક તો એને પતિ કહેવાય. સો વાકો પતિ હૈ તથા જો પ્રતિપાલન કરે, એટલે જેવી રીતે કોઈ શેઠ હોય કે જે પોતાના નીચે રહેતા કામ કરતા માણસોનું પાલન પોષણ કરતો હોય તો શાસ્ત્રોક્ત ભાષામાં એને પણ પતિ કહેવાય. માતા પિતા કી પરિચર્યા કરીએ એટલે કે જે આવી રીતે એમને સાર સંભાળ લે અને એમનું જીવન નિર્વાહમાં બધી રીતે જે એમની ઉપર હોય એને પતિ કહેવાય. તથા રાજા હું પતિ કહાવે, એટલે પ્રજાઓના માટે પતિ એ રાજા છે, કેમ કે રાજા પણ પાલન પોષણ કરે છે પોતાની પ્રજાનું. તથા ચક્રવર્તી હૈ સૌ પતિ કહાવે, એટલે આ જે રાજાઓ જે છે નાના નાના ખંડિયા રાજાઓ એ એમના પ્રજાના પતિ છે, પણ એ બધા જ ખંડિયા રાજાઓથી સૌથી ઉપર જે રાજા હોય છે એને ચક્રવર્તી રાજા કહેવાય છે. એટલે આ બધા જ ખંડિયા નાના નાના દેશના જે રાજાઓ છે એમના પતિ એટલે એ ચક્રવર્તી રાજા એને કયા. તથા શ્રી ભગવાન હૈ સોહુ જગતપતિ હૈ, અને હવે કે છે કે જે ભગવાન છે એમને જગતપતિ જ કહ્યા છે. એટલે પતિ શબ્દ તો જગતપતિ પાછળ લાગે જ છે, એટલે એ રીતે કહ્યું કે પતિમાં જગતપતિ એટલે ભગવાન છે એ જગતપતિ છે. એસે અનેક પતિ હૈ, આવા અનેક પતિઓ છે, પરંતુ શ્રી ભગવાન બિના કાહુ મેં પતિ કે ધર્મ નહીં હૈ. એટલે કે છે કે ભલે કોઈ સ્ત્રી પોતાના મા બાપથી લગ્ન થયા પછી જે લગ્ન કરીને આવે છે એને પતિ માને છે, અને જે શેઠ કે સાહુકારના પાલન પોષણથી જેમનું જીવન નિર્વાહ થઈ રહ્યું છે એ લોકો એમને પતિ માને છે, અને પ્રજા રાજાને અને રાજાઓ ચક્રવર્તીને. પણ કહે છે કે આ બધામાં પતિ માને છે એનો વાંધો નથી, પણ ગોકુલનાથજી એમ કહે છે કે એમનામાં એક પણ માં એટલે કે લગ્ન કરેલા છે એ પોતાનો જે પતિ છે તેમાં, પછી જે શેઠ સાહુકારો પાલન પોષણ કરી રહ્યા છે જે જીવનું જેમના શરણે છે એટલે કે એમના હાથ નિર્વાહ કરી રહ્યા છે તે એ શેઠમાં પણ પતિનો ધર્મ નથી
આવું ગોકુલનાથજી સ્પષ્ટ કહે છે. પછી જે પેલા ખંડિયા રાજાઓ જે છે પોતાને પ્રજાનું પાલન કરે છે એ રાજામાં પણ પતિનો ધર્મ નથી. પછી જે પેલો ચક્રવર્તી છે જે બધા જ રાજાઓ એને પતિ કહે છે પણ એનામાંય પતિનો ધર્મ નથી. એમ કહી અને હવે શ્રી ગોકુલનાથજી પતિના ધર્મ વિશે આગળ વિસ્તારથી કહી રહ્યા છે कि काहुक में पति के धर्म नहीं है सो काहे ते, जो लौकिक में तो घर घर प्रति स्त्री और स्त्री प्रति पति होत है. सर्वप्रथम जे लग्न કરીને આવી છે એના પતિ વિશે કહે છે, परंतु उनमें पति को एक ही धर्म नहीं है. सो काहे ते, जो जिनके माथे पति होय उनको काहू की चिंता नहीं होय, काहू को भय नहीं होय, वाके मन में मनोरथ सब पूर्ण होय, इत्यादि धर्म होय. जब पति कहावे तामे तो एक ही धर्म नहीं है. હવે પતિના ધર્મો પ્રગટ કર્યા કે પતિના જેને પતિ હોય એના જીવનમાં ક્યારેય પણ ચિંતા ના રહે, કોઈ ભય પણ ના રહે અને એના જે પણ મનોરથ છે એ બધા જ એ પતિ પૂર્ણ કરી શકે તેવો હોય ત્યારે એ પતિ કેવડાવા લાયક થાય. હવે આ જે કયા જે ઉપર એમાંથી એકેમાં આ જે પતિ કયો જો વિવાહિત થઈને સ્ત્રી પોતાના સાસરે આવી એ પતિમાં આવો એકે ધર્મ પતિ કેવડાવે એવો એકે ધર્મ નથી. અરુ અખંડ સૌભાગ્ય એક જન્મ કોહુ નહીં હૈ. પછી કહે છે કે એ પતિ એટલા માટે પણ ના કહેવાય કે એ અખંડ સૌભાગ્યવતી એટલે કે એને એનો પતિ જીવશે જ, પોતે જીવે છે ત્યાં સુધી એવું પણ એને કંઈ નક્કી નથી. એટલે કે પતિ તો મૃત્યુ પણ પામી શકે છે, તો પછી એ પતિ કેવી રીતે કહેવાય એમ કહે છે. જેવી રીતે મીરાબાઈનું એક પદ છે કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો. એટલે આ જે પતિનો જે ધર્મ છે એ માત્ર મીરાબાઈએ મર્યાદા માર્ગે મીરાબાઈએ જોઈ લીધેલો. માત્ર તો નહીં, માત્ર તો ના કહેવાય પણ મીરાબાઈએ આ પતિ માત્રનો જે ધર્મ છે કે પતિ કોને કહેવાય એ ધર્મ વિશે મીરાબાઈ જાણી ગયેલા બાળપણથી. એટલે બહુ નાની ઉંમરે જ એમણે આ પદ લખ્યું હતું લગ્ન કરતાં પહેલાં કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો એટલે કે વિધવા થવાનો ભય ટાળ્યો. આગળ કહે છે કે નહીં તથા પરિચર્યા કરે તામે હું પતિ ધર્મ. હવે જો આ વાત અત્યારે એક પતિની પૂરી થઈ, જે લગ્ન કરીને આવે સાસરે એની. હવે આવે છે કે જે શેઠ સાહુકાર છે જે એમનું લાલન પોષણ કરે છે પોતાના નોકરનું, સેવકનું, ચાકરનું. એટલે ચાકરને એમ જ લાગે છે કે આ અમારા પતિ છે, આ જે અમારું સાચા પતિ કહેવાય. પણ હવે ગોકુલનાથજી એમ કહે છે કે ના એ શેઠ સાહુકાર ભલે બધું પૂરું કરતા હોય એવું પેલાને લાગે છે સેવકને અને એ પતિ માની બેઠો છે, પણ કહે છે કે એ લોકો શેઠ સાહુકારો જે માનતા હોય પણ એમનામાં પણ પતિનો ધર્મ છે જ નહીં. હવે શા માટે એનું કારણ કહે છે શ્રી ગોકુલનાથજી કે જન્મ પર્યંત અપને પાસ રાખ શકે નાહી. એટલે કે જે કે જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધીનું છેક સુધીનું તો એ લોકો પણ પૂરેપૂરું એને પાળી શકતા નથી કે પોષી શકતા નથી. તબ ભોગ બુદ્ધિ હૈ, અસમર્થ હૈ, તાતે નામ માત્ર પતિ હૈ. એટલે કે છે કે એ પણ તમારો ઉપયોગ જ કરે છે અને નામના જ છે એમ કે છે અને અસમર્થ છે. હવે રાજાને માટે રાજા સોહુ પતિ કહાવે परंतु पतित्व धर्म राजा हूँ में नाही है. प्रजा को लालन पालन नहीं करे है, न्याय शुद्धि नहीं करे है, प्रजा को अनेक भांति के दुख देते हैं, नीच दृष्टि रक्षा नहीं करे, त्रास बहुत दिखावे, चोर भय राज्य भय दंड भय युक्त प्रजा दुखी है, राजा आप भय युक्त है. હવે તો રાજાના બધા દુર્ગુણો કીધા કે આટલા કારણથી એ પતિ ના હોય, પણ હવે તો રાજાને પણ ભયભીત છે એવી રીતે આપણે એમનો એક આ પ્રકાર કયો રાજાનો કે રાજા આપ ભય યુક્ત હૈ તો પ્રજા નિર્ભય કહાતે હોય.
એટલે કે પતિ તો એવો હોવો જોઈએ કે જે નિર્ભય છે, આગળ આવી ગયું એ નિર્ભય હોવો જોઈએ, પણ કે જે રાજા પોતે જ નિર્ભય નથી તો પ્રજા કેવી રીતે નિર્ભય થાય? જા કાહુ તપસ્યા કે પુણ્ય કે રાજ્ય પાયો હૈ, એટલે રાજા કેવી રીતે બન્યો એ કહે છે કે એણે પૂર્વજન્મમાં કે આ જન્મમાં તપસ્યા કરી હોય કે તો બહુ પુણ્ય કર્યું હોય તો એ રાજા થઈ શકે, પરંતુ રાજા કોઈ એક લક્ષણ એક હું નહીં, રણ में તે પાછે ભાગે અજય નહીં, યા તે નામ માત્ર કે પતિ હૈ. તથા ચક્રવર્તી રાજા ભયો, હવે ચક્રવર્તી રાજાને વારો આવ્યો. બધા ખંડિયા રાજાઓ જે છે એ તો પતિ નથી જ, પણ ખંડિયા રાજાઓની ઉપર ખંડિયા રાજાઓ જેને પતિ માને છે, હવે એમના માટે કહે છે કે ચક્રવર્તી જે રાજા છે, वामे हूँ चक्रवर्ती राजा को लक्षण ही नाही है, कालाधीन है, तथा सकल देवतान को पति इंद्र है. પરંતુ હવે આવે છે ચક્રવર્તી રાજાથી ઉપર, એટલે કે બધાય દેવતાઓનો રાજા, સ્વર્ગનો રાજા, સિંહાસન ઉપર જે બેસે છે એ ઇન્દ્ર, એટલે પરંતુ વહી સમય ક્યાં કાલાધીન હૈ, પણ કહે છે કે એમને પણ એમની જે એક મન્વંતર પૂરું થઈ જાય એટલે એ સિંહાસન ખાલી કરીને પાછું પૃથ્વી લોકમાં જન્મ લેવો પડે છે. આ પ્રસંગ શ્રીમદ ભાગવતજીના 8મા સ્કંદમાં આવે છે કે બલિરાજાએ ઇન્દ્રના પદ માટે જે 99 યજ્ઞ કર્યા અને એ વિઘ્ન લાવવા માટે સાક્ષાત જ વામન ભગવાને આવીને એ વિઘ્ન કર્યું અને એ 100મા યજ્ઞમાં એ જે 3 પદ ભૂમિ માગી એમાં યજ્ઞ પૂરું ન થવા દીધો, પણ એટલા માટે કે આ મન્વંતરમાં આ જે અત્યારે પુરંદર નામનો ઇન્દ્ર છે, આવતા મન્વંતરમાં બલિ નામનો ઇન્દ્ર બેસશે સિંહાસન ઉપર. આ પુરંદર બેઠો એ પહેલાં બીજો કોઈ ઇન્દ્ર બેઠેલો હતો. હવે આ પુરંદરને તો જે વચન આપેલું છે કે ભાઈ હા આખું મન્વંતર તને પદ આપ્યું તો પછી ઠાકોરજી એને કેવી રીતે એવી રીતે અન્યથા થવા દે, એટલા માટે આવું માગ્યું અને એટલા માટે આ 100મો યજ્ઞ ન થવા દીધો અને વિઘ્ન નાખ્યું. પણ પછી આપે તો જે કૃપા વિચારી છે, કહ્યું કે અત્યારે તો મારું વચન છે એટલે એને પૂરેપૂરો મન્વંતર ઇન્દ્રનું પદ મારાથી છીનવાય તો નહીં, પણ હવે પછીનું જે મન્વંતર આવશે એમાં તને અમે ઇન્દ્ર તરીકે સ્થાપિત કરી દઈશું. અને જે ભૂતલમાં અત્યારે સુતલ લોકમાં બલિરાજાને રહેવા માટેનું જે સ્થાન આપ્યું છે એ સ્થાનનું વર્ણન એ ઇન્દ્રના સુખને પણ ઝાંખું પાડે એવું કહેવાય છે. એટલા માટે ઇન્દ્રને કોઈ પતિ માનતું હોય, જેમ કે નંદ બાવાએ કહેલું કે મેઘના પતિ ઇન્દ્ર છે, અમે એટલે મેઘની આરાધના માટે ઇન્દ્રની આ ઇન્દ્ર યાગ કરી રહ્યા છીએ. તો એ રીતે જે એ પણ ન્યાશ્રય દૂર કરેલો હતો એ લીલા તો મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં. એટલે પતિ ઇન્દ્ર હૈ પરંતુ તોહુ સમય કે કાલાધીન હૈ, એટલે હવે આવતા મન્વંતરમાં ઇન્દ્ર નહીં હોય પુરંદર, પછી બલિ હશે, એટલે આ ભૂતલ પર પાછો જન્મ લેશે. પછી એને જેવું કરવું હોય એવું કરે, એને મોક્ષ જોઈએ છે કે શું કરવું છે એને જોવાનું, પણ એની એ પદવી જતી રહેશે. એટલે કહ્યું કે એને પણ પતિ ના કહેવાય, કારણ કે પતિ તો કાયમ ન હોવો જોઈએ, તો કાલાધીન છે, એટલે કે સમય જતા તો પાછો પડી જાય છે ભૂતલ ઉપર. અને કાલાધીન હૈ અને ઈર્ષ્યાદિક હૈ, અને તે ઈર્ષ્યા કરવા વાળો છે. કોઈ પણ તપ કરે, નર નારાયણે તપ કર્યું એ તો ભારતના કલ્યાણ માટે, તો ત્યાં પણ એને એમ થયું કે આ કદાચ કોઈ મારું પદ લઈ લેશે, ઓળખાય નહીં ને એટલે તો તપ ભંગ કરવા મોકલ્યા હતા બધાને. અને તથા બ્રહ્માદિક શિવાદિક હૈ યહુ પરાધીન હૈ, હવે તો બ્રહ્માજીને પણ કોઈ પતિ માનો છો તો એ પણ ના પાડે છે શ્રી ગોકુલનાથજી કે એ પણ પતિ નથી. એટલે આ વાત તો સાક્ષાત નારદજીએ જ કરી હતી, ભાગવતજીમાં તરત જ આવે છે, શરૂઆતમાં લગભગ 3જા સ્કંદમાં જ આવે છે, ક્યાં તો પ્રથમ સ્કંદમાં, યાદ નથી. પણ નારદ મુનિ જ્યારે બ્રહ્મલોકમાં ગયા અને કહ્યું કે આપ કોનું આમ કે ધ્યાન કરો છો, આપ તો બધું સર્વે સર્વા છો, આ સર્જન તો એવું કહેવાય છે કે આપે જ કર્યું છે, તો પછી આપ કોનું ધ્યાન કરો છો? ત્યારે બ્રહ્માજીએ પણ કહ્યું કે ના, અમારા પતિ તો નારાયણ છે, આ તો એમની કૃપાને બળથી થયું છે, કૃપા બળથી થયું છે. એટલે પછી એ કહ્યું. અને શિવાદિક એટલે મહાદેવને કોઈ પતિ માને તો કહે છે કે ના, મહાદેવ પણ પતિ નથી, કારણ કે મહાદેવ પણ પોતે ભગવાન વિષ્ણુની આજ્ઞામાં જ રહે છે અને ભગવાન વિષ્ણુને જ પોતાના સર્વે સર્વા માને છે, એટલે એ પણ પતિ નથી, પરાધીન છે. એટલે આજે અહીંયા સુધીનું આ ટીકા જે છે ગોકુલનાથજીએ રચેલી બ્રજ ભાષામાં એ અધૂરી રહી પતિ નામ ઉપર.
આવતીકાલે અધૂરી ટીકાનું વર્ણન આવશે. શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોકુલનાથ કી જય હો. આજે આ પતિ નામ ઉપર એક મને ધોળ સ્મરણ થાય છે કે જે સાચા પતિનું લક્ષણ એ આ ધોળમાં પણ પ્રગટ છે કે રક્ષા શ્યામની રે રક્ષા શ્યામની રે બીજી રક્ષાઓ સ્વાર્થની રક્ષા શ્યામની રે રક્ષા શ્યામની રે બીજી રક્ષાઓ સ્વાર્થની. માતા પિતા જો રક્ષા કરશે આશ ધરે છે મોટી. જીવતા પાળે મરતા બાળે જીવતા પાળે મરતા બાળે આશ ગણે છે હકની રક્ષા શ્યામની રે રક્ષા શ્યામની રે બીજી રક્ષાઓ સ્વાર્થની. શેઠ કરે છે રક્ષા જ્યારે વેઠ કરાવે બમણી. કર્યું કરારે લેવું દેવું કર્યું કરારે લેવું દેવું એ રક્ષા સુખપની રક્ષા રામની રે રક્ષા શ્યામની રે બીજી રક્ષાઓ સ્વાર્થની. રાજા કરે છે રક્ષા જ્યારે કરવેરાના બદલા. રાજા કરે છે રક્ષા જ્યારે કરવેરાના બદલા. આપણું લઈ આપણને આપે આપણું લઈ આપણને આપે શોભા ગણતા અપની રક્ષા શ્યામની રે રક્ષા શ્યામની રે બીજી રક્ષાઓ સ્વાર્થની. રક્ષા મારા શ્યામ પ્રભુની 14ની છે ચોકી. રક્ષા મારા શ્યામ પ્રભુની 14ની છે ચોકી. વૈષ્ણવ તો નિર્ભય બન્યો છે વૈષ્ણવ તો નિર્ભય બન્યો છે છોને રહેતી કફની રક્ષા શ્યામની રે રક્ષા શ્યામની રે બીજી રક્ષાઓ સ્વાર્થની. આજે પતિ ઉપર આવ્યું વર્ણન એટલે મને આ ધોળનું સ્મરણ થયું. બરાબર શું સંગત હતું તેથી લીધું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય.